અધિકારોને લઈને કોંગ્રેસે કર્યો હલ્લાબોલ। તેના માટે કોંગ્રેસ 1111 ટ્રેક્ટર સાથે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજી રહ્યું છે। આ રેલીમાં અંદાજે 20 થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા છે। કોંગ્રેસે કાયદાઓને બાજુએ મૂકી ખેડૂતોની જમીન હડપ કરાઈ રહી હોવાના દાવા કર્યા છે। આ પ્રકારની કુલ 5 માંગણી છે તે સરકાર સમક્ષ કરવામાં આવનાર છે। સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટિયા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી યાત્રાનું સંકલન સંભાળી રહ્યા છે। તેમજ આ અધિકાર રેલીને વિધાનસભામાં કોંગ્રેસના નેતા ડોક્ટર તુષાર ચૌધરી તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે તેઓ સંબોધન કરશે। શાંતિપુરા ચોકડીથી રેલી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાનમાં પહોંચશે, જ્યાં ખેડૂત સભાનું આયોજન કરાયું છે। મહત્વનું છે કે કોંગ્રેસની ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી અપાઈ નથી। હાલમાં અમદાવાદની શાંતિપુરા ચોકડીથી કોંગ્રેસની ટ્રેક્ટર રેલી નીકળી છે, જેમાં નેતાઓએ સ્ટીયરિંગ સંભાળ્યું છે। અમિત ચાવડા ટ્રેક્ટર લઈને નીકળ્યા તો પ્રગતિ આહિરે, ગેનીબેન અને કરસન ભાદરકારને બેસાડીને નીકળ્યા છે। આ દરમિયાન ગેનીબેન ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। શું કહ્યું છે આ કોંગ્રેસ નેતાએ, સાંભળો। એના સપોર્ટમાં છે। પહેલી વખત એવું આજે ગુજરાતની અંદર જોવા મળ્યું છે કે ખુદ ખેડૂતો ટ્રેક્ટરો લઈને ગાંધીનગર સુધી એમની માગણીઓ માટે કરીને પહોંચવા માટેનો પ્રયત્ન કર્યો હોય, ત્યારે પોલીસ તંત્રએ અને રાજ્ય સરકારે એમને ખેડૂતોને ગાંધીનગર જ્યાં પણ મુખ્યમંત્રી હોય કે એમના ઓથોરિટી અધિકારીઓ હોય એને મળવા માટે ત્યાં સુધી મંજૂરી આપી હોત તો ખેડૂતોને સંતોષ થોત। પણ આજે તમે જુઓ તો ઘણા ટાઈમથી જે આંદોલન કરી રહ્યા ત્યાં મહિલાઓ પર લાઠીચાર્જ વરસાવવામાં આવ્યો અને લાઠીચાર્જ વરસાવીને ખેડૂતોને મારવામાં આવે, એના ઉપર દાદાગીરી કરવામાં આવી। ઘણી બધી કંપનીઓ તો એમ કહે છે કે પોલીસ અમને ભાડાથી મળે છે, તો આ રાજ્યની અંદર ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવા માટે ભાડાની પોલીસ મળતી હોય એનાથી વધારે ખેડૂતો માટે કાળા દિવસો કયા કહી શકાય। ત્યારે આવનાર સમયની અંદર આ ગુજરાત એક શાંતિમય ભાઈચારાની ભાવનાને વરેલું છે। સર્વ ધર્મ સર્વ સમાજો હળીમળીને રહે છે। પણ હવે હું માનું ત્યાં સુધી વિદ્યાર્થીઓ હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય, આમ જનતા હોય એ હવે ત્રસ્ત થઈ ગયા સરકારથી અને ત્રસ્ત થઈ છે। ત્યારે વિવિધ આંદોલનો એટલી હદે લોકોની માગણીઓ વધી છે અને આવનાર સમયની અંદર આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન ના કર્યું તો હું માનું ત્યાં સુધી નેપાળ વાળી કદાચ આ ગુજરાતની એની શરૂઆત ન થાય એની જવાબદારી એ સરકારે લેવી પડે। અને હું માનું છું ત્યાં સુધી ખરેખર તો આ ગાંધી અને ગુજરાતનું ગાંધી અને સરદારનું આ ગુજરાત છે, જ્યાં સત્ય અને અહિંસાનો પાયો લખાણો હતો, જ્યાં અન્યાય સામે લડવાની શરૂઆત થઈ હતી। તો હું તો એમ માનું છું કે આ અન્યાય સામે લડવાની આ આઝાદીની લડાઈ કદાચ ફરીથી આ બીજી આઝાદીની લડાઈ કદાચ ગુજરાતથી ચાલુ ન થાય એની કાળજી સરકારે રાખવી જોઈએ અને ખેડૂતોને જે એમના પ્રશ્નો છે એને વાચા આપીને ન્યાય આપવો સમગ્ર રાજ્ય હોય, દેશ હોય, વિવિધ એમના આંદોલન હોય, માગણી હોય તો માત્ર ને માત્ર પોલીસને સહારો એ આ સરકાર માટે કરીને આંદોલનો કે એમના લોકોની જે માગણી છે એ તોડી પાડવા માટેનું માધ્યમ છે। ત્યારે હું સરકારને વિનંતી કરું છું અને વહીવટી પોલીસ તંત્ર પાસે પણ અપેક્ષા રાખું છું કે ઘણા બધા પોલીસ અધિકારીઓ કે પોલીસનો સ્ટાફ પણ ખેડૂતો હશે। આજ તમે આ તમારા પોતાનું જે એક જવાબદારી છે એક કિસાન ખેડૂત પુત્ર તરીકે એને પણ તમારે નિભાવવી જોઈએ અને સરકાર પાસે આજ અત્યારે કાંઈ એમને ખેડૂતો કરતા, ગુજરાતના લોકો કરતા અને આ માગણીકારો કરતા ઉદ્યોગપતિઓ વાલા છે। શા માટે વાલા છે કે કરોડો રૂપિયાનું ચૂંટણી ફંડ એ આ ઉદ્યોગપતિઓ આપે છે અને ઉદ્યોગપતિઓ આપે છે એટલા માટે કરીને કોઈ પણ ભોગે ખેડૂતોની જમીનો લઈ લેવી, એમના ઉપર અત્યાચાર કરવા, એમના ઉપર લાઠીચાર્જ કરવા અને એમની વ્યાજબી માગણીઓ હોય તોય ન સ્વીકારવી અને માત્ર એક સરમુખતારશાહી વાળું શાસન આ રાજ્યની અંદર ચાલી રહ્યું છે। ત્યારે આવનાર સમયની અંદર પ્રજા એક થાય અને જે રીતે પંજાબ કે બીજા રાજ્યોના ખેડૂતો લડે છે એવી ને એવી લડાઈ એ આવનાર સમયની અંદર ગુજરાતના ખેડૂતો લડશે। થેન્ક યુ। કોંગ્રેસ દ્વારા ખેડૂતો માટે જે માંગ કરવામાં આવી છે તેની વાત કરીએ તો સૌપ્રથમ તો જમીન માપણીના દોષ નિવારવા અને સસ્તા ભાવે થતું અધિગ્રહણ અટકાવવા માટેની માંગ કરાઈ છે। બીજી માંગ ખેડૂતો અને પશુપાલકોના દેવા છે તે માફ કરવા જોઈએ। ત્રીજી
ખેત ઉત્પાદન અને દૂધ પેદાશોની MSP નક્કી કરવી જોઈએ. ચોથી માંગ, ખાતર, દવા અને બિયારણ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવા જોઈએ. અને પાંચમી માંગ, 8 કલાક સળંગ વીજળી આપવી જોઈએ તથા મીટર પ્રથા બંધ થવી જોઈએ. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસની ખેડૂતો માટેની આ રેલી છે તેના બાદ આગળ હવે શું થાય છે. આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને? આપના વિચાર અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.